નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ અને ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધને 30 દિવસ ઉપર થઈ ગયું અને 30 દિવસથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે યુદ્ધ કઈ દિશા તરફ વધી રહ્યું છે. ભવિષ્યની વાત કરવી છે. અત્યારે જે રીતના ત્રણેય દેશ છે કઈ સ્થિતિમાં છે અને આ યુદ્ધથી કોણ અત્યારે આગળ છે, એટલે કયો દેશ એવો છે કે જે 30 દિવસમાં યુદ્ધની પરિસ્થિતિમાં આગળ અને જીત તરફ છે. બહુ જ બધા નિવેદનો છેલ્લા કેટલાય 24 કલાકમાં આવ્યા છે, જેમાં યુદ્ધ વિરામથી લઈને સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને વાત કરવામાં આવી છે. તો વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ ઝાલા આપણી સાથે જોડાયેલા છે. વિસ્તારથી એમની સાથે વાત કરીશું. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને સર, પહેલો સવાલ એ છે કે 31 દિવસ, આજે 31મો દિવસ છે યુદ્ધને, અને આ 30 દિવસની જર્ની તમે ત્રણેય દેશની જુઓ તો તમને શું લાગે છે, કયો દેશ જીત તરફ આગળ છે અત્યારે? જો ફંડામેન્ટલી તમે જુઓ કે જે ડિફેન્સની ભાષામાં કહેવામાં આવે છે, તો શરૂઆતના દિવસોમાં 28મીએ જે હુમલો શરૂ કર્યો ઇઝરાયલ અને અમેરિકાએ, તો શરૂઆતના દિવસોમાં એમને ખૂબ જબરજસ્ત પ્રગતિ કરી હતી. એમની એર સ્ટ્રાઇક બહુ જ પ્રિસાઇઝ હતી અને એમને તમામ ટાર્ગેટ્સ એચીવ કરેલા, જેમાં સુપ્રીમ લીડરની હત્યાથી લઈને આર્મી, ઇન્ટેલિજન્સ, આઈઆરજીસી અને અન્ય અગત્યના તમામ માથાઓને એમને પૂરા કરી દીધા. એ ઉપરાંત એમના સરફેસ ટુ સરફેસ મિસાઇલ્સના જે પણ સાધનો હતા, જ્યાં જ્યાં એમના સ્ટોરેજીસ હતા, જ્યાંથી લોન્ચ કરી શકે એમ હતું, એ તમામ એમને નેસ્ત નાબૂદ કર્યા. એમાં કોઈ શક નથી. પણ એમની જે પહેલી ધારણા હતી કે સુપ્રીમ લીડરના મૃત્યુ પછી ઈરાનની અંદર કાયદો અને વ્યવસ્થા કથળશે અને પછી ત્યાં આ લોકો કંટ્રોલ લઈ શકશે, ત્યાં ઈરાન એમને ફાવવા દીધા નથી. પહેલા 6-7 દિવસ પછી ઈરાન ધીરે ધીરે બેઠું થયું છે. એને ટેક્ટિકલી પોતાની સ્ટ્રેટેજી બદલી છે. એ જાણતું હતું કે ફંડામેન્ટલી ડિફેન્સ વાઇઝ તમે આર્મી, એર સ્પેસ થી તમે ઇઝરાયલ અને અમેરિકાને માત આપી શકો એમ નથી. એટલે એણે શું કર્યું કે અમેરિકાના જ્યાં બેઝ હતા, પછી એ કુવૈત, બહેરીન, કતર, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, એને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, સૌથી વધારે આશ્ચર્યની વાત એ છે કે સૌથી વધારે મિસાઇલ્સ ઈરાને ઇઝરાયલ પર નથી દાગ્યા, પણ યુનાઇટેડ આરબ અમીરાત પર દાગ્યા છે, જે અમેરિકાનું સૌથી મોટું ટેકેદાર રાષ્ટ્ર છે, જેના સાથેના બિઝનેસ સંકળાયેલા છે. આ તમામ 4 થી 5 જે દેશો છે, એમણે અમેરિકા સાથે લગભગ નહીં તો $2 થી $3 ટ્રિલિયન ના વ્યવહાર, બિઝનેસ કરારો કરેલા છે. એમાં પણ અમેરિકાનું જે એઆઈ ડેટા સેન્ટર છે એ સાઉદી અરેબિયા અને યુએઈમાં સ્થપાયા છે અને એ સૌથી પહેલા ટાર્ગેટ કર્યા. મતલબ કે જે લોકોએ અમેરિકાને મદદ કરી છે, જે રાષ્ટ્રોમાં અમેરિકાના ડિફેન્સ ઇન્સ્ટોલેશન્સ અને બેઝિસ છે, એ દેશો અને ડિફેન્સ ઇન્સ્ટોલેશન અને બેઝને ટાર્ગેટ કરી એને સમાન સ્તરે એ આવી ગયું છે. આજે તમે એવું ના કહી શકો કે અમેરિકા અને ઇઝરાયલનો હાથ ઉપર છે. છેલ્લા અગર અઠવાડિયાનું ખાલી આપણે અવલોકન કરીએ તો છેલ્લા 1 અઠવાડિયાની અંદર ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમને તોડીને ઈરાને અનેક મહત્વના ઇન્સ્ટોલેશન પર ઇઝરાયલની અંદર જઈને હુમલા કર્યા છે, જે બતાવે છે કે ઈરાન પાસે હવે પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન અને પ્રિસાઇઝ ટાર્ગેટ માટે સિસ્ટમ છે. એ જ રીતે એને જે તે કુવૈતમાં, ઈરાકમાં, બહેરીનમાં, સાઉદી અરેબિયામાં પરમ દિવસે જે રીતે અમેરિકાના ડિફેન્સ ઇન્સ્ટોલેશન્સ અથવા તો એના ઇન્ટેલિજન્સ ઇનપુટ આપતા જે ક્રાફ્ટ હતા એને જે રીતે ટાર્ગેટ કર્યા છે, બહુ ક્લિયર બતાવે છે કે હવે ઈરાન બહુ ચોક્કસ સ્થળોએ, ગમે ત્યાં આડેધડ નહીં પણ ચોક્કસ સ્થળોએ જ મિસાઇલ્સ દાગી અને એના ટાર્ગેટ એચીવ કરે છે. એટલે હવે સ્થિતિ એવી થઈ છે કે આ આખું જે ડિફેન્સ વોર જે કહી શકીએ, એની જગ્યા હવે એને ઇકોનોમિક વોરમાં ફેરવી દીધું છે. અને એમાં પણ સ્ટેટ ઓફ હોર્મુઝ પર જે નિયંત્રણ લાવ્યું, સમગ્ર વિશ્વની આર્થિક નસ એને દબાવી દીધી છે. ગલ્ફ કન્ટ્રીઝનું કાઉન્સિલ જે છે એને ગઈકાલે એક નિવેદન કર્યું છે, એટલે કે રવિવારે એક નિવેદન કરીને કીધું કે આ વિશ્વનું સૌથી મોટું સંકટ છે અને આ સંકટ સરળતાથી હલ થવાનું નથી.
એટલે સર મારો બીજો સવાલ પણ એ જ હતો કે યુદ્ધ જ્યારે આટલા લાંબા સમય સુધી ચાલતા હોય તો એ અમેરિકા માટે સમજો કે એમની પાસે બહુ જ બધા પૈસા હોઈ શકે, ફંડ હોઈ શકે, ડિફેન્સના મામલામાં એ ખૂબ આગળ હોઈ શકે, પણ ઈરાન જેવો દેશ છે જો 30 દિવસથી યુદ્ધ કરી રહ્યો છે કે તો આર્થિક રીતના એને કેટલું નુકસાન થાય. અને એની સાથે જ બીજો પ્રશ્ન કે એના આર્થિક રીતના જો ખૂબ નુકસાન થયું છે તો એ સ્ટેટ ઓફ હોર્મુઝને એ પોતાની ઓપોર્ચ્યુનિટી ગણે છે કે હવે ત્યાં ટોલ લગાવીને બીજા બધા જ દેશોને એ ત્યાંથી આર્થિક રીતના ફાયદો લઈ શકે. બેન, અત્યારે કોઈ એક્ઝેક્ટ અંદાજ નથી આવ્યો કે ઈરાનને આર્થિક રીતે કેટલું નુકસાન થયું છે, પરંતુ એક રફ એસ્ટિમેટ બી કરીએ તો લગભગ 2 થી 3 ટ્રિલિયન ડોલર્સનું નુકસાન તો છે ને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાથી એને છે ને દુનિયાનું નાક દબાયું છે. અમેરિકા શું ઈચ્છતું હતું? અમેરિકા અને ઇઝરાયલ સમગ્ર દુનિયાને એમ કહે છે કે ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ બનાવવા જેટલું એનરિચ થયેલું યુરેનિયમ છે અને એ વાપરી શકે છે, બોમ્બ બનાવી શકે છે, માટે અમે યુદ્ધ કર્યું છે. હકીકતમાં અમેરિકાને ઈરાનનું ઓઇલ જોઈએ છે, ઈરાન ઉપર કબજો જોઈએ છે, કારણ કે ઈરાન ડોલરમાં ઓઇલ વેચતું નથી. હવે સવાલ એ આવે છે કે સ્ટેટ ઓફ હોર્મુઝથી શું થયું? એને નુકસાન જોયું, પણ આ છે ગુજરાતીની બહુ જ ખરાબ કહી શકાય એવી એક કહેવત છે, આ ઈરાને એ કર્યું, હું મારું પણ તને રાન કરતો જાઉં. સી બેઝિકલી તમે મારું તેલ પેદાશો ને નુકસાન થાય એવું તમે કરશો તો ગઈકાલે પણ એને રવિવારે પણ એના એક નેતાએ નિવેદન કરેલું છે કે જો ઈરાનના તેલ ઉત્પાદનના સાધનો તમે નેસ્ત નાબૂદ કરશો તો સમજી લેજો કે કોઈના પણ તેલ ઉત્પાદનના સાધનો અમે સીધા રહેવા દેશું નહીં, તમામ નેસ્ત નાબૂદ થાય એવી કોશિશ કરશું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એણે બંધ કરીને વિશ્વની 20% ક્રૂડ ઓઇલ કેપેસિટી ઘટાડી દીધી છે, એટલે કે તમને 20% તેલ મળે નહીં. તમે વિચાર કરી લો કે આજે ઈંધણ સૌથી મહત્વનું છે, ઈંધણ ના આવે તો કેટલા બધા વ્યવસાયો બંધ થઈ જાય છે. એટલું જ નહીં, ઈંધણથી ચાલતા પાવર પ્રોજેક્ટ્સ બંધ થાય, પાવર પ્લાન્ટ્સ બંધ થાય, અને પાવર પ્લાન્ટ્સના આધારે ચાલતા ચીપ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર અસર થાય, ડેટા સેન્ટર પર પણ અસર થઈ શકે છે. એટલે એને આર્થિક નસ દબાવી છે. હું તો તૂટીશ પણ તમને બધાને પણ આર્થિક રીતે પાયમાલ કરી દઈશ, અને એ થઈ રહ્યું છે. આ યુદ્ધ જેટલું લાંબુ ચાલી રહ્યું છે, સૌથી વધારે અગર કોઈનું લોહી વહેતું હોય તે અમેરિકાનું છે. રોજ $1 બિલિયન એને નુકસાન થઈ રહ્યું છે, અને એ નુકસાન ભરપાઈ કરવા માટે એને કેટલા મહિના દિવસો થશે. એ ભલે મોટા મોટા દાવા કરે ડોનાલ્ડ ટ્રમ્પ, પરંતુ એની સજા અમેરિકન પ્રજાને થવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે એના સાથી જે ત્યાંના કોંગ્લોમરેટ છે એને નથી થવાની. આમ અમેરિકનોના પર આ ભારણ આવવાનું છે. સર, અત્યારે યુદ્ધની સ્થિતિ જોઈએ 30 દિવસની અને આજની સ્થિતિ જોઈએ તો તમને શું લાગે છે કે કઈ દિશા તરફ યુદ્ધ જઈ રહ્યું છે? રોજ ડોનાલ્ડ ટ્રમ્પ આવીને એકવાર એવું નિવેદન આપીને જાય છે કે અમારી વાતચીત ઈરાન સાથે થઈ રહી છે અને જલ્દી જ યુદ્ધ વિરામ થશે, પણ તમને એવા કોઈ એંધાણ પણ દેખાઈ રહ્યા છે કે આ 30 દિવસમાં આટલું બધું થાય એના પછી યુદ્ધ કઈ વિરામ પર આવે કે કોઈ ડીલ થાય? જો બેન, રવિવારે જ ઈરાનના જે વિદેશ મંત્રી છે અગ્રેચી, એના એક જબરદસ્ત નિવેદન કર્યું છે. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી, તુર્કીના વિદેશ મંત્રી, જોર્ડનના વિદેશ મંત્રી, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી મળ્યા. એટલે સમગ્ર વિશ્વએ એવા સમાચાર પ્રસારિત કર્યા કે ભાઈ સમાધાન માટેની ફોર્મ્યુલા તૈયાર થઈ રહી છે. એટલે ઈરાનના વિદેશ મંત્રીએ બહુ સ્પષ્ટ કર્યું કે ભાઈ આ એ રાષ્ટ્રો છે જે એમની ચામડી બચાવવા જઈ રહ્યા છે, અને એ એમની ચામડી બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન સંદર્ભમાં કોઈ વાતચીત થઈ રહી નથી. ઈરાન પહેલા દિવસથી જાણે છે કે જે દિવસે અમેરિકન પ્રેસિડેન્ટે કીધું કે 48 કલાકમાં સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલો, નહીતર અમે તમારા પાવર પ્લાન્ટ બધા નેસ્ત નાબૂદ કરી દઈશું, પૂરા કરી નાખશું એર સ્ટ્રાઇકથી. તે દિવસથી ઈરાન જાણે છે કે આજે નહીં તો કાલે આ દેશ અત્યારે એની આર્મી અથવા તો ખાસ કરીને જે એને મરીન્સ કહે છે એના ડિપ્લોયમેન્ટ માટે સમય માંગી રહ્યો છે. જાણે છે કે એ ગમે ત્યારે આ મરીન્સ ઈરાનની ધરતી પર સર્જિકલ સ્ટ્રાઇક જેવા ઓપરેશન્સ કરે, સિલેક્ટેડ ટાર્ગેટ્સ પર એટેક કરે.
અને એટલા માટે થઈને એ સમય કાઢી રહ્યું છે. એ ઈરાન સારી રીતે સમજે છે. જેમ કે એની યુએસની ટ્રિપોલી જે એરક્રાફ્ટ કેરિયર છે એની અંદર 3,500 જેટલા મરીન્સ સોલ્જર્સ ઓલરેડી અત્યારે અરેબિયન સીમાં પહોંચી ગયા છે. સ્ટેટ ઓફ હોર્મુઝની બિલકુલ નજીક છે. આ જ રીતે બીજું એક એરક્રાફ્ટ સાઉથ ચાઇનાથી આવી રહ્યું છે, જેમાં બીજા લગભગ 2,000 થી 3,000 જેટલા મરીન્સ હશે. આ લોકોની બે પ્રકારની તૈયારી હોઈ શકે. એક તો સૌથી મોટું એમનો ટાર્ગેટ હોઈ શકે છે તે ખર્ક આઇલેન્ડ, જ્યાંથી ઈરાનનું 90% ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ થાય છે. એક ધારો કે એ નથી કરવું એને, તો સ્ટેટ ઓફ હોર્મુઝ એને જો ખોલવું હોય તો સૌથી પહેલા તો એને રસ્તો ક્લિયર કરવા પડે. એના માટેથી એને IRGC નું જે કોસ્ટલ સર્વિસીસ છે, જેને આપણે નેવી અને કોસ્ટગાર્ડ કરીએ, એની એક આખી IRGC ની એક એટલે કે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની એક આખી નવી વ્યવસ્થા છે, જે ખર્ક અને સ્ટેટ ઓફ હોર્મુઝના રક્ષણ અને જો કોઈ દુશ્મન આવે તો કેવી રીતે એને હુમલો કરીને પાડી દેવાય એની રીતિ એના પાસે છે. એને કેવી રીતે ટાર્ગેટ કરવું અને એની તાકાત કેવી રીતે ઘટાડવી, એ સર્જિકલ ઓપરેશન માટે આ યુએસ મરીન્સને લાવ્યા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ખર્ક આઇલેન્ડ જો કબજે કરવા જશે, કારણ કે યુએસ નો મુખ્ય આશય છે ઓઇલ, જો ખર્ક આઇલેન્ડ કબજે કરવા ગયું તો જે સમાચાર ઈરાનમાંથી આવી રહ્યા છે એ પ્રમાણે ઈરાને ત્યાં જે 50 ટેન્ક્સ છે જેમાં ક્રૂડ તેલ સ્ટોર થયેલું છે, જેની કેપેસિટી 30 મિલિયન બેરલ્સની છે, એ તમામ ટેન્ક્સની આજુબાજુ છે એને બોમ્બ પાથરી દીધેલા છે. જો એવું થયું ત્યાં યુએસ મરીન્સ ઉતર્યા તો આ 50 ટેન્કને છે ને ઉડાડી દેશે. 30 મિલિયન બેરલ ઓઇલ આગમાં લપેટાઈ જશે. અને એ એટલી ખતરનાક હશે કે તમારે દોહા અને દુબઈ જેવા શહેર ખાલી કરાવવા પડશે. યુએસ મરીન્સ તો ત્યાં રહી જ નહીં શકે, પણ દોહા અને દુબઈ સુધી એની જાળ લાગશે અને ખાલી કરવા પડશે. એટલે એને $14 બિલિયન ઉડી જાય એની ચિંતા નથી, પણ હું નહીં ખાઉં અને નહીં તને ખાવા દઉં, એ નીતિ સાથે ઈરાન તૈયાર છે. છેલ્લો સવાલ છે સર, આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ઈરાન સાથે વાતચીત થઈ રહી છે, અમે જલ્દી એક ડીલ પર આવી જશું, પણ આપણે જો અત્યારે સંભાવનાઓ લગાવીએ 30 દિવસના એમના રિલેશન ને બધું જોઈએ, યુદ્ધમાં જેટલી તીવ્રતા છે, તો તમને શું લાગે છે કે કયા કયા પોઈન્ટ ઉપર ડીલ થઈ શકે અને યુદ્ધ વિરામની ચર્ચા પણ થઈ શકે ઈરાન અમેરિકા વચ્ચે? બેન, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ રોજ સવારે ઉઠીને સોશિયલ પોસ્ટ કરે છે, એ ક્યાંય એવું દેખાડતા નથી કે એ ગંભીર છે સમાધાન માટે. હું આપને 2 દાખલા આપું. એક બાજુ કહે છે કે સમાધાનની વાતચીત ચાલી રહી છે, બીજી બાજુ એના જે દોસ્ત રાષ્ટ્રો છે, પછી યુએઈ હોય કે સાઉદી અરેબિયા હોય કે બહરીન હોય કે કુવૈત, કતાર હોય, એના વિશે બહુ જ ખરાબ આલોચના અને ટીકા કરી રહ્યા છે. જેમ કે સાઉદી અરેબિયાના શેખ વિશે એમણે ગઈકાલે બહુ ગંદી ટીકા કરેલી કે હવે કેવી મારી ચાપલુસી કરવા આવી રહ્યા છે. તમે જ્યારે તમારા કોઈ દોસ્ત રાષ્ટ્ર વિશે આવા શબ્દ પ્રયોગ કરો, એનો મતલબ એ છે કે તમે નથી ઈચ્છતા કે બધું સીધું સમૂહ ઉતરે. બીજી એક વસ્તુ કે અમેરિકા અને ઈરાન વચ્ચે કદાચ સમાધાન પણ થઈ જાય, ઇઝરાયલ માનશે? અત્યારે પણ ઇઝરાયલ અમેરિકાના કંટ્રોલમાં નથી. જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું ને કે સમાધાનની વાતચીત ચાલી રહી છે અને દુનિયાભરના બજારોએ જ્યારે પ્રતિક્રિયા પોઝિટિવ આપીને એના 1 કલાક પછી ઇઝરાયલે ઈરાન ઉપર મિસાઇલ્સ દાગ્યા હતા. એટલે ઇઝરાયલ ક્યારેય નહીં ઈચ્છે છે કે સમાધાન થાય. સતત એ પ્રયત્નો થઈ રહ્યા છે કે આ 5-7 જે ગલ્ફ રાષ્ટ્રો છે એની અંદર યુદ્ધ ફાટી નીકળે. ગઈકાલે ટર્કીના પ્રમુખ એર્ડોગને સ્પષ્ટ કીધું છે કે કોઈ રાષ્ટ્ર એવું ઈચ્છતું હોય કે અમે 5-7 મુસ્લિમ રાષ્ટ્રો અંદર લડાઈ કરશું તો એવા વહેમમાં ના રહે. એટલે કે આ તમામ રાષ્ટ્રો જાણે છે કે એમના ઉપર જે મિસાઇલ દગાય છે બધી જ ઈરાનની નથી. કેટલીક બીજાએ ઈરાનના નામે દાગી હોય એમને પૂરી શંકા છે. જેમ કે કતારની ઓઇલ રિફાઇનરી પર જે બોમ્બ પડ્યો કે મિસાઇલ પડી, કતાર પણ સ્વીકારે છે કે આ ઈરાનનું ના હોઈ શકે. એટલે એક પ્રયત્ન જે ચાલી રહ્યા છે કે આ મુખ્ય 5-7 રાષ્ટ્રો, પછી કુવૈત, બહેરીન, કતર, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાન, આ ઝઘડી પડે એ શક્યતા ઓછી છે. હવે સવાલ એ આવે છે કે સમાધાન થાય કે ના થાય.
શક્યતા ઓછી દેખાઈ રહી છે. સમાધાનની વાત કરવા વાળા યુએસ મરીન્સ આવી રીતે ડિપ્લોય ના કરે, વધારે એરફોર્સના સાધનો જમીન પર ના ઉતારે, વધારે મિસાઇલ્સ ત્યાં ના મોકલે. એ સમાધાન માટે પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે, જે થતું નથી. એટલે સમાધાનની શક્યતા નથી દેખાતી. ઉપરથી આ આગ વધુ પ્રજ્વલિત થાય એવી પૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. થેન્ક યુ સો મચ સર, તમે સમય આપ્યો એ બદલ. અને 31 દિવસના આખા વોરની આપણે ચર્ચા કરીએ તો એ ખૂબ લાંબી થઈ શકે છે. સતત એની અપડેટ આપતા રહીશું અને સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે જોયું જ છે કે કેવી રીતના બીજા કોઈ પણ દેશમાં કંઈ પણ થતું હોય તો એ બધા જ દેશને ઇફેક્ટ કરે છે. શરૂઆતના દિવસોમાં આપણને એવું લાગતું હતું કે ભારતને સીધી અસર કેવી રીતના કરશે, પણ જો સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય છે તો એની અસરો કેટલી થાય છે, જો આ યુદ્ધ લાંબુ ચાલે છે તો આર્થિક રીતના આપણા અર્થતંત્ર પર કેટલી અસર થાય છે, જે દેશ યુદ્ધ લડી રહ્યા છે એમના અર્થતંત્ર પર કેટલી અસર થાય છે. આ બધા જ પ્રશ્નો ખૂબ મોટા છે. યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે તો હવે સમય બતાવશે. ડીલ પણ કેવી થાય છે પણ સમય બતાવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સવારે ઉઠીને રોજ એવું કહે કે આજે ડીલ થઈ છે, ઈરાન આવીને ના પાડી દે કે અમે વાત જ નથી કરી કોઈ જ વાતની. એટલે અમુક વાર ડોનાલ્ડ ટ્રમ્પ ડિલુલુમાં પોતાના વિચારોમાં જ યુદ્ધ લડી રહ્યા છે એક અલગ, એ પણ હવે કેવી રીતના ડીલ કરે છે, શું વાત થાય છે, એ જોવાનું રહ્યું. ધન્યવાદ સર.